નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, હાલમાં જે આઈ ખેડૂત પોર્ટલ 2.0 જે 2025માં નવું લોન્ચ કરવામાં આવ્યું છે, તેમાં ઘણા ખરા ખેડૂત મિત્રોને અમુક બાબતે પ્રશ્ન છે. તો એ બાબતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. જેમાં સૌથી પહેલાં જે આપણે પ્રશ્નની વાત કરીએ તો કે ભાઈ આઈ ખેડૂત પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવું કે કેમ. કારણ કે અગાઉ જે રજિસ્ટ્રેશન કરેલું હતું તે આ રજિસ્ટ્રેશનમાં આમાં ચાલશે કે નહીં ચાલે, પછી અરજી હાલમાં જે આઈ ખેડૂત પોર્ટલમાં જે એરરો આવે છે તે, અને કયા કયા ઘટકોની અરજી ચાલુ થઈ છે. તો તે બાબતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો, અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ ખેતીને લગતી માહિતી માટે જો આપ અમારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો સૌપ્રથમ આપણે જે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રેશન કરવું કે કેમ. તો મિત્રો, આમાં ખેડૂત રજિસ્ટ્રેશન એવું છે કે જે પહેલાં આપણે 2000ના હપ્તા માટે જે રજિસ્ટ્રેશન કર્યું હતું તે રજિસ્ટ્રેશન અને આ જે રજિસ્ટ્રેશન છે તે બંને રજિસ્ટ્રેશન અલગ અલગ છે. માટે જે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેને સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરી લેવું અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી. તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે બાબતનો એક સંપૂર્ણ વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં જઈને તમે જોઈ શકો છો અને જાતે રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. અને ખેડૂત મિત્રો, આમાં જો આપણે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલમાં હાલ ટોટલ 95 યોજનાઓ ચાલુ છે. જેમાં ખેતીવાડીની છે, ખેતીવાડીની કેટલી છે તે મેં ડિસ્પ્લે ઉપર દેખાડેલી છે, અને બાગાયત વિભાગની, એટલે કે હાલ આ બે વિભાગમાં યોજનાઓ ચાલુ કરવામાં આવી છે, એક ખેતીવાડી વિભાગ અને બીજો બાગાયત વિભાગ. તો બાગાયત વિભાગમાં જેટલી યોજનાઓ ચાલુ છે તે પણ મેં મારી ડિસ્પ્લે ઉપર દેખાડેલી છે, તે તમે જોઈ શકો છો. અને આઈ ખેડૂત પોર્ટલમાં બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ, તો બંનેમાં યોજનામાં અરજી કરવા માટેની તારીખ અલગ અલગ છે. ખેતીવાડીની યોજનાની જો આપણે વાત કરીએ તો ખેતીવાડીમાં 24/4/2025થી 15/5/2025 સુધી, અને બાગાયતમાં 24/4/2025થી 31/5/2025 સુધી. એટલે કે મેં ડિસ્પ્લે ઉપર આપેલી છે, જે તમે જોઈ શકો છો કે કયા વિભાગ, ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગમાં છેલ્લી તારીખ કઈ આપેલી છે. અને ખેતીવાડી અને બાગાયત વિભાગમાં કેટલી યોજનાઓ ચાલુ છે તે બાબતની એક સંપૂર્ણ માહિતી બનાવી મારો એક વિડીયો મૂકેલો છે, જે યુટ્યુબમાં મૂકેલો છે. તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જ્યાં જઈ અને તમે જોઈ શકો છો, જેમાં તમને ફોટા સાથેની ઓળખ સાથેના સાધનોની માહિતી મળી રહેશે. અને બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગમાં જેટલી યોજનાઓ ચાલુ છે તે આગળ વિડીયોમાં પણ તમે ડિસ્પ્લે પર જોઈ શકશો કે કયા કયા ઘટકની કેટલી યોજનાઓ ચાલુ છે, જે તમને આગળ વિડીયોમાં ડિસ્પ્લે ઉપર જોવા મળશે. જે તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો, તો આ જેટલી યોજનાઓ ચાલુ છે તેટલી યોજનાઓનું લિસ્ટ અહીં કણે આપેલું છે, જે તમે જોઈ શકો છો. અને ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલમાં જે એરર આવે છે, તો એરરમાં એવું છે કે હાલ પોર્ટલ નવું ચાલુ કરેલું છે, એટલે તેમાં એકસાથે બધા રજિસ્ટ્રેશન કરતા હોય તેના માટે પોર્ટલ ઉપર લોડ વધારે થતો હોય છે, જેથી તેમાં એકસાથે રજિસ્ટ્રેશન કરતાં એરરો આવી શકે છે. માટે શાંતિથી જ્યારે પોર્ટલ સારી રીતે ચાલતું હોય ત્યારે રજિસ્ટ્રેશન કરવું. અને બીજું કે તમારી નેટ કનેક્ટિવિટી સારી હોવી જોઈએ. જો નેટ કનેક્ટિવિટી સારી હશે તો તમારે ઝડપથી તમે રજિસ્ટ્રેશન કરી શકશો. અને તમે પોર્ટલમાં કોઈ પણ માહિતી ભરતી વખતે જો 30 સેકન્ડ અથવા એનાથી થોડોક વધારે સમય લેશો તો પછી પોર્ટલમાં એરર આવવાની શક્યતા થોડીક વધારે રહેલી છે, જે મેં ટ્રાય કરીને જોયેલું છે. તો માટે બને તો ઝડપથી માહિતી ભરી દેવી અને માહિતી બધી તમારી હાથ ફોગી રાખવી, જેથી રજિસ્ટ્રેશન તાત્કાલિક થઈ જાય. અને જે મોબાઈલમાં તમે રજિસ્ટ્રેશન કરતા હોય તે જ મોબાઈલમાં જો તમારું સિમ કાર્ડ ચડાયેલું હોય તો તેવું ન કરવું, કારણ કે તેમાં ઓટીપી પડવામાં, એના આવવામાં થોડીક પ્રશ્નો થઈ શકે છે. માટે બીજા મોબાઈલમાંથી રજિસ્ટ્રેશન કરવું અને જેમાં તમારો ઓટીપી આવતો હોય તે મોબાઈલ અલગ રાખવો. અને જે યોજનાઓ અને બાગાયતની અને ખેતીવાડીની જેટલી યોજનાઓ છે તે ચાલુ છે તે સંપૂર્ણનું મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકો આપેલી છે, જ્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો. અને મિત્રો, રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત રજિસ્ટ્રેશન અને આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન બંને અલગ છે. માટે જે ખેડૂત મિત્રોએ 2000ના માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હોય તેવા ખેડૂતોએ પણ જો આઈ ખેડૂત પોર્ટલમાં 2025માં લાભ લેવો હશે તો ફરજિયાતપણે રજિસ્ટ્રેશન તો
કરાવવું જ પડશે. માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલમાં લાભ લેવા હોય અત્યારે અથવા ભવિષ્યમાં જ્યારે પણ, તો તે બાબતે રજિસ્ટ્રેશન હાલ કરાવી લેવું, જેથી આગળ આવનારી કોઈ પણ યોજનાની તમને માહિતી અને લાભ તરત મળી રહે અને તમે તાત્કાલિક ફોર્મ ભરી શકો. અને આમાં જે કંઈ પણ જેટલી યોજનાઓમાં અરજી કરો તેટલામાં કોઈ પણ પ્રાયોરિટી નથી. તમામમાં અરજીની તારીખ પૂરી થાય પછી તેની સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરી અને ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જે અગ્રમતા હશે તે પ્રમાણે મંજૂરી આપવામાં આવશે. માટે મિત્રો આ બાબતની ખાસ ધ્યાન રાખવી અને તમામ ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરી લેવું. અને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ખેતીની અને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે જે સીધી ખેડૂતો સાથે સંકળાયેલી છે તેવી ખેતીની માહિતી માટે જો આપ અમારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજા પ્રાકૃતિક ખેતીના વિડીયો પણ મેં બનાવીને મૂકેલા છે જે તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો. હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગો માતરમ, વંદે માતરમ.